ભૂંડ રોજ કે માણસ તમને હેરાન કરતું હોય તો આ જે વોશ તમે વાળે આવડા ડંકા જો ચૂપી દો તો તમારા સરસ મજાની વાળ થઈ જાય છે અને ભૂંડને રોજ તમને હેરાન કરતું નથી। અને જો આ હે ને તમારે 12 મહિને ઓની આવક ચાલુ થઈ જાય છે। ઓની અંદરથી શું બને છે? તારિયાના હાથા, અંથોડીનો હાથો નાખવો હોય, પછી તમારે જે સેન્ટિંગ કોમને ઉપયોગ કરવો હોય તો એના વસાડા પણ બની જાય છે। અને ખેતરની અંદર જો તમારે ચાટકા મશીન બોધવું હોય તો એ વાયર પણ તમારે એ ધોફલા ચોડી દો એવા તો એ પણ તમારે કોમ આવે છે। એટલે આ એક ઉપયોગી ઝાડ છે। અને ઓની હાઇટની વાત કરું તો 15 ફૂટ હાઇટ થાય છે। એટલે એના વહોડા તમારે સેન્ટિંગ કોમને પણ કોમ આવે છે, બરાબર। જુઓ ઝાડ જુઓ તમે। અને ઓને જે આ વાળ છે એની અંદર ભૂંડ પણ હુંરું પડી નહીં કહેતું કે રોજડું નહીં પડી કહેતું, અને સરસ મજાની વાળ તમારે તૈયાર થઈ જાય છે। તો દરેક ખેડૂતને આવું તમે વાવો, તમારા જેઠે ડણકા આવડા, ઓનું કોઈ બિયારણ આવતું નથી પણ આવડા ડણકા જો તમે ચોમાસાની અંદર ચૂપી દો તો સરસ મજાની વાળ થઈ જાય છે। તો એકદમ ઉત્તમ કાર્ય છે અને વિના ખર્ચે, ઓનો કોઈ પણ બહુ ખર્ચ લાગતો નથી। એટલે ખેડૂત મિત્રો જો આવો ઝાડ વાવો ને તો તમારે સરસ ને સરસ અને સારું કામ થઈ જાય। જુઓ ઝાડ બતાવો, જુઓ ખાલી ઓની આ જે ગોઠ આવે એ આ ગોઠ તમારે ઓની કાપી અને ચોમાસાની અંદર આગળનું તમે લગાવી દો તો તમારે સરસ મજાની વાળ થઈ જાય છે। તો આપણે એટલું જ કહેવું છે કે ઓછા ખર્ચે અને વધુ નફો જો મેળવવો હોય તો આ ઝાડ અવશ્ય વાવો। 12 મહિને તમારે ઓની આવક ડબલ થઈ જાય, ખેતીની આવક આવે અને આ ઓની વાળની વાળે થઈ જાય અને તમારે આવક પણ ચાલુ થઈ જાય। તો બસ આટલું જ। જય જવાન, જય કિસાન।